નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. અહીંયાથી એક કેન્દ્ર સરકાર દ્વારા એક એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે કે એ એપ્લિકેશન દ્વારા હવે નાગરિકો પોતે જ પોતાના વિસ્તારના પોતાના ગામના સીધા સ્વચ્છ સર્વેક્ષણ ફીડબેક આપી શકશે. પહેલાં એવું હતું કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ રીતે વખતો વખત સર્વેક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ હવે નાગરિકો પોતે જ ફીડબેક આપી શકશે. કેન્દ્ર સરકાર શ્રી તરફથી દર વર્ષે DDWS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન દ્વારા દેશના તમામ ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ કેમ્પેઇન કરવામાં આવતી હતી, પરંતુ હવે એ કેમ્પેઇન સીધા નાગરિકો પોતાના વિસ્તારમાં પોતાના ગામ દ્વારા એક એપ્લિકેશન દ્વારા આપી શકશે. તો તમારે શું કરવાનું છે કે ગૂગલના પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને ગૂગલના પ્લે સ્ટોર ઉપર જઈને તમારે SSG 2025 લખશો એટલે એપ્લિકેશન ઓપન થશે. જેવી જ એપ્લિકેશન ડાઉનલોડ થઈને ઓપન થશે એટલે આ પ્રમાણે તમારે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો છે. પોતાનો મોબાઈલ નંબર નાખ્યા પછી અંદર OTP આવશે. એ OTP સીધો તમારે તમારા એપ્લિકેશનમાં અંદર એન્ટર કરી દેવાનો છે. હવે તમે જેવા જ તમારો મોબાઈલ નંબર અને OTP સાથે તમે વેરીફાઈ કરશો એટલે અહીંયા તમને સીધી તમારી વિકલ્પ એટલે કે તમારી ભાષાનો ઓપ્શન આવી જશે. તમારે અહીંયાથી તમારી ભાષા અહીંયાથી સિલેક્ટ કરવાની છે. તમે અહીંયાથી જે કોઈ પણ રાજ્યના છો, તો અહીંયા આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાતી ભાષા અહીંયાથી સિલેક્ટ કરી દઈશું. જેવા જ ભાષા સિલેક્ટ કરીને જેવા જ આગળ જઈશું તો અહીંયા નમસ્તે, ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય DDWS દ્વારા સર્વેનો હેતુ SBMG તબક્કા માર્ગદર્શિકામાં દર્શાવે એ પ્રમાણે સર્વે શરૂ કરો. આ પ્રમાણેનો સર્વેનો ઓપ્શન છે. જેવા તમે આગળ જશો, જો તમે સર્વેમાં ભાગ લેવા અને તમારી નાગરિકના પ્રતિસાદ આપવા સહમત હોય તો અહીંયાથી આપણે સહમતિ આપી દઈએ છીએ. અહીંયાથી આવી ગયું કે ભાઈ તમારું રાજ્ય તમારે અહીંયાથી પસંદ કરી દેવાનું છે, તો અહીંયાથી રાજ્ય પસંદ કરી દીધું. અહીંયાથી તમે તમારો જે કોઈ પણ જિલ્લો છે જિલ્લો પસંદ કરી દીધો. તમે અહીંયાથી તમારું ગામ પસંદ કરી દીધું. અહીંયાથી તમે તમારું જે કોઈ પણ ગામ છે એ ગામ પસંદ કરી દીધું. હવે ગામ પસંદ કરી દીધા પછી તમે પુરુષ છો કે સ્ત્રી છો, તમારી ઉંમર જે કોઈ પણ છે એ તમારે અહીંયાથી લખી દેવાની છે. અહીંયાથી તમે જેવા જ આગળ જશો અહીંયાથી લખ્યું છે. હવે જુઓ, તમારા એક પ્રશ્ન છે કે શું ગામના બધા ઘરોમાં શૌચાલયની સુવિધા છે? તો અહીંયાથી શૌચાલયની સુવિધા છે, મોટાભાગના ઘરોમાં શૌચાલયની સુવિધા કે નોંધપાત્ર ઘરોમાં, એ તમારે ફોર્મ અહીંયાથી જે કોઈ પણ તમે ફિલઅપ કરી દેશો એવા તમારે આગળનો ઓપ્શન માગશે. અહીંયા છે તમારા ગામમાં કોઈ એવો વિસ્તાર છે જ્યાં ખુલ્લામાં શૌચક્રિયા થાય છે? હા કે ના હોય તો તમારે અહીંયાથી હા કે ના કરી દેવાનું છે. તમારા ગામમાં શૌચાલયમાંથી મળ, ગટર, નાળા, ખુલ્લા ખાડા, તળાવ, નદી, કોઈ જળાશય વગેરેમાં નિકાલ થાય છે? થતો હોય તો હા, નહીતર ના. એના પછી તો તમારા ગામમાં ઘન કચરાના પરિવહન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? કોઈ વિશિષ્ટ વાહન હોય, ગામ સાથે વહેંચાયેલા વાહન હોય કે કેટલાક વિશિષ્ટ અને વહેંચાયેલા વાહનો હોય કે કોઈ પણ વ્યવસ્થા ના હોય, તમારા જેવું કંઈ પણ વ્યવસ્થા છે તો અહીંયાથી તમે લખો. આગળ ગયા. ઘરે કચરો એકત્ર કરવાની આવર્તન છે દરરોજ, અઠવાડિયામાં એક કરતાં વધુ, અઠવાડિયામાં એકવાર, પખવાડિયામાં એક કરતાં ઓછા વાર. તમારે જે કોઈ પણ છે એ અહીંયાથી ફોર્મ ભરીને આગળ જવાનું છે. ઘન કચરાના વ્યવસ્થાપનના સંદર્ભમાં ગામની એકંદર પરિસ્થિતિનું તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો? નબળું, ખરાબ, સરેરાશ, સારું કે ઉત્તમ, જે કોઈ પણ છે તમે આગળ ફિલઅપ કરો છો. અહીંયાથી વોટ એરેન્જ હેવ હેડ બીન મીન યોર વિલેજ ફોર ડિસ્પોઝેબલ ગ્રે વોટર ફ્રોમ હાઉસ હોલ્ડ. તો અહીંયા ઇંગ્લિશમાં આપ્યું છે, પરંતુ તમારા માટે શું છે, ઘરગથ્થુ સ્તરનો ખાડો કે મેજિક પીટ એટલે કે તમારા ટોયલેટ માટેની વાત છે કે લીચ ખાડો, સિસ્ટમ ડ્રેનમાં વહે છે. તમારો જે કોઈ પણ તમારા વિસ્તારમાં તમારા ઘરમાં જે ઘરગથ્થુ ટોયલેટ છે એના માટેની આ વ્યવસ્થા છે. એમાં તમારે એ ફોર્મ ભરવાનું છે. ત્યાંથી જેવા જ આગળ જશો તો અહીંયા લખેલું છે પ્રવાહી કચરાનું સંચાલન કરવાના સંદર્ભમાં ગામની એકંદર પરિસ્થિતિનું તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો? તો ખૂબ જ સરસ, નબળું, સરેરાશ, સારું, ઉત્તમ, તમે જે કોઈ પણ લખી શકો છો. આગળ ગયા. તમારા ગામમાં કોઈ રહેણાંક વિસ્તાર છે જ્યાં કચરો ખુલ્લો નાખવામાં આવે છે? જો હા કે ના તમારે કરવાનું છે. આગળ જેવા જ ગયા. શું ભૂતકાળમાં ગામમાં કચરો ખુલ્લામાં બાળવાની કોઈ ઘટના બની છે? કચરો બાળવાની કોઈ પણ ઘટના બની હોય તો ભૂતકાળમાં હા કે ના તમારે કરવાનું છે. છેલ્લા 5 વર્ષમાં તમારા ગામની સ્વચ્છતાની સ્થિતિ તમે કયા ફેરફાર જોયા છે? જે કોઈ પણ ફેરફાર જોયા હોય તો ઘણી હદ સુધી બગડ્યું, ખરાબ, બદલાયું નથી, સુધારો થયો છે કે ઘણી હદ સુધી સુધારો, જે કંઈ પણ છે. આગળ ગયા. તમારા ગામને સ્વચ્છ અને કચરા મુક્ત બનાવવા માટે SBMG હેઠળ લેવામાં આવેલા પગલાં પ્રત્યે તમારો સંતોષ વ્યક્ત કરો. જો તમે સંતુષ્ટ નથી, બહુ સંતુષ્ટ છો, થોડાક અંશે અત્યંત સંતુષ્ટ, એ કર્યા પછી તમે જેવા જ આગળ જશો તો અહીંયા લાસ્ટ બહુ મસ્ત પેજ છે કે વધુ અસરકારકતા માટે SBMG હેઠળ તમે ભવિષ્યમાં કઈ પ્રવૃત્તિ કરવાની ભલામણ કરવા માંગો છો? આ તમારા માટે ફીડબેક બહુ જ મહત્વનું છે. જો તમારા ગામમાં તમને કંઈ પણ તકલીફ લાગે છે તો જો તમે કંઈ પણ ફેરફાર કરવા લાગતા હોય તો તમારે અહીંયાથી એ ટાઈપ કરવાનું છે.
અને ટાઈપ કર્યા પછી તમારે લાસ્ટમાં આ જે પેજ છે સાચવવા માટે અહીં ક્લિક કરો અને તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તો બહુ જ મસ્ત સરકારશ્રી તરફથી આ SSG 2025 તમે અત્યાર સુધી એમ વિચારતા હતા કે અમારા ગામની કોઈ દેખરેખ નથી રાખતું કે આવું કંઈ પણ તમારા મગજમાં છે, લગભગ 100% ગુજરાતના તમામ ગામડાઓની વ્યવસ્થા સુદૃઢ અને એકદમ સારી છે. પરંતુ તમે અહીંયાથી તમારું પોતાનું ફીડબેક આપી શકો છો. તો આવા જ ફીડબેકવાળા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી મને રજા આપો. વંદે માતરમ.